જે આપનો પરિચય અને અત્યારે જે ટુર્નામેન્ટ ચાલી રહી છે કોના દ્વારા ચાલી રહી શું કહેશો? મારું નામ મહેશભાઈ રણછોડભાઈ દેસાઈ છે અને હું મિલ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું અને અત્યારે હાલમાં માજી કાઉન્સિલર તરીકે તેમજ આ મિલ વિસ્તારમાં સુભાષનગર કુમાર વ્યાયામશાળાના પ્રમુખ તરીકે, સુભાષનગર કુમાર વ્યાયામશાળા અને સોસાયટીના પ્રમુખ તરીકે અત્યારે આ કાર્યરત છું અને આ છેલ્લા 70-80 વર્ષથી આ સ્પોર્ટ્સની એક્ટિવિટી અહીંયા મારા ફાધરના નામથી ચલાવીએ છીએ. છેલ્લા 4 વર્ષથી સ્વર્ગસ્થ રણછોડભાઈ બેચરભાઈ દેસાઈના માનમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. ખેડા જિલ્લા તેમજ આણંદ જિલ્લાની અંદર આ ટુર્નામેન્ટ કરીએ. એમાં કમસે કમ આખી 12 ટીમોએ ભાગ લીધેલો છે અને એ 12 ટીમોમાં એ પ્રથમ નંબર અને રનર્સઅપ આવશે એને રોકડ રકમ તથા એને ટ્રોફી અને શિલ્ડ આપવામાં આવશે. એ રીતનું આખું આયોજન કરેલું છે અને આ સુભાષનગર કુમાર વ્યાયામશાળાના ખેલાડીઓ એમ કે ભૂતપૂર્વ ખેલાડીઓ છે, ઓએનજીસીમાં છે, બેંકમાં છે, ઇન્કમ ટેક્સમાં છે, રેલવેમાં છે અને જે રાજ્ય સરકારની એસએજી જે વિભાગ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર એ ત્યાંના જે વોલીબોલ કોચ છે એ વોલીબોલ કોચે આખા ભારત દેશની જે ટીમો બીજા દેશમાં જવાનું એનું એમ કે સિલેક્શન કમિટીમાં નામ એ જીગર દેસાઈએ કરેલું છે. આ એ ગુજરાતની અંદર એસએજીમાં વોલીબોલ કોચ તરીકે ફરજ બજાવે અને આ જ મેદાન ઉપરથી થયેલા સરદાર પટેલ યુનિવર્સિટીમાં નલિનભાઈ દેસાઈ, પછી સ્ટેટ ગવર્નરના અજયભાઈ દેસાઈ, આ લોકોએ એમ કે સખત અહીંયા પરિશ્રમ આપી અને આ વિસ્તારના છોકરાઓને છોકરીઓને તૈયાર કરે. આ વિસ્તારની વોલીબોલની છોકરીઓ પણ એમ કે એવોર્ડ લાવીને આપેલો છે અને આખું સુભાષનગરનું, ખેડા જિલ્લાનું અને ગુજરાતનું નામ રોશન કરેલું છે. આ રીતનું આ આખી એક્ટિવિટી છેલ્લા 70-80 વર્ષથી અમે ચલાવીએ છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.